ડિયર જેન્ઝીસ, 20s માં તમને પણ થોડું મેસી અને અનસ્ટેબલ ફીલ થાય છે? એવું લાગે છે કે બધા ફ્રેન્ડ સેટલ થઈ ગયા, કોઈના મેરેજ થઈ ગયા, કોઈને મોટી જોબ મળી ગઈ અને કોઈનો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો, અને અમે હજી ત્યાંના ત્યાં જ રહી ગયા. પહેલા તો રિલેક્સ થઈ ગયા. બધાના ગ્રહો અલગ હોય છે, બધાનો ટાઈમ અલગ હોય છે, અને બધાની એસ્ટ્રોલોજી અલગ હોય છે. એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ 20s નો ટાઈમ એટલે કે શનિ અને ગુરુનો ટાઈમ. કોઈની કુંડલીમાં શુક્ર પહેલા એક્ટિવ થઈ જાય છે તો એના સક્સેસ જલ્દી મળી જાય છે, પણ જો તમારી કુંડલીમાં શનિની દશા અથવા તો મહાદશા ચાલતી હોય અથવા તો 7.5 ચાલતી હોય તો તમારી સક્સેસ ડિલે હશે, ડિનાઇડ નહીં. યાદ રાખજો, બાંબુનું ટ્રી 5 વર્ષ ખાલી જમીનની અંદર જ હોય છે, પણ પછી જ્યારે સાચો ટાઈમ આવે ને ત્યારે 90 ફીટ જેટલું ઊંચું થઈ જાય છે. એવી જ રીતે તમારી કુંડલી ખરાબ નથી, બસ તમે તમારા રૂટ બિલ્ડિંગ ફેઝમાં છો. જ્યારે તમારો ટાઈમ આવશે ત્યારે તમે જેટલું ધાર્યું હશે ને એનાથી ખૂબ વધારે મળશે. કમ્પેરિઝન કરવાનું બંધ કરો, કેમ કે સૂર્ય અને ચંદ્ર બંને ચમકે છે, પણ પોતપોતાના ટાઈમ પર. કામ રહો, મહેનત ચાલુ રાખો અને તમારા ગ્રહોને તમારું કામ કરવા દો. આજે જ આ વાત તમારા બાળકો સાથે શેર કરો. હરે કૃષ્ણ.